ગાઈસ, કેમ છો બધા? મજામાં ને? આપણે નીકળી ગયા છે અટલ સરોવર બાજુ વ્લોગ બનાવવા. આપણે પહોંચી ગયા છે અટલ સરોવર ને રવિવારનું ટ્રાફિક દેખાઈ રહ્યું છે. આજે રવિવાર છે એટલે બધા રજા હશે એટલે અટલ સરોવરમાં ગળદી ફૂલ જ છે. જોઈ લો મિત્રો, વાતાવરણ જોઈને તો એવું જ લાગે છે કે વરસાદ ફૂલ આવશે. આપણે હજી અટલ સરોવર પહોંચી ગયા છીએ ને આ લોકો જો અંદરથી આવી ગયા ફરીને. જોઈ લો, ચારેય બાજુનો વ્યૂ તમને બતાવી દઉં. આગળ ટ્રાફિક દેખાડવાનો પ્રયત્ન કરું છું, કદાચ દેખાઈ જાય તો ટ્રાફિક. આપણે પહોંચી ગયા છે અટલ સરોવરના ગેટમાં. અત્યારે ગેટ ક્લોઝ છે એટલે બધી પબ્લિક બહાર દેખાઈ રહી છે આપણને. મિત્રો, તપાસ કરતા માહિતી મળેલ છે કે સરોવરનો ગેટ 4:30 ઓપન થશે. આપણે 4:30 ટિકિટ લઈ અને અંદર પ્રવેશ કરશી. એડલ્ટની ટિકિટ 30 રૂપિયા અને બાળકોની ટિકિટ 10 રૂપિયા રહેશે. ચાલો તો તમને પબ્લિકનો વ્યૂ બતાવી દઉં. લગ્નમાં જેમ જમણવારની ગળદી હોય એવી રીતે અટલ સરોવરમાં ટિકિટની ગળદી છે. જોઈ લો મિત્રો, આપણે રાષ્ટ્રધ્વજ કેવો મસ્ત લાગે છે. મિત્રો, ટિકિટ બારી ખોલવાનો સમય થઈ ગયો છે તો આપણે પણ રહી ગયા છે લાઈનમાં. આપણે પણ એકાદો બાઉન્સર રાખી દીધો તો સારું કહેવાય કા. વાગી ગયા છે 4:30, ગેટ ખુલી ગયા છે પણ ટિકિટ બારી હજી સુધી ખુલી નથી. અમુક લોકો માથાકૂટ કરતા હતા કે 4:30 થઈ ગયા તો એ કેમ છે ટિકિટ બારી તમે ખોલી નથી, એટલે બાઉન્સર આવીને ત્યાં સમજાવતા હતા એને. દર્શકો માથાકૂટ બહુ કરતા હતા એટલે બાઉન્સર આવીને ટિકિટ બારી ખોલવાની ના પાડી દીધી. તેથી એ પબ્લિક આક્રોશમાં આવી ગઈ ને જો કેટલી માથાકૂટ થઈ ગઈ, ગ્રુપ આખું ત્યાં થઈ ગયું વધી ગયું હતું, જેથી બાઉન્સરે ગેટની બાજુમાં જ ટિકિટ આપવાનો બંદોબસ્ત કરી આપ્યો હતો, જેથી બધા ત્યાં ટિકિટ લેવા નીકળી ગયા હતા. જોઈ લો, બ્લુ ટોપી તો કેવો દોડે, જો કેમ જાણે જોયું જ ન હોય. માંડ ટિકિટનો બંદોબસ્ત એવું લાગે એના તો. ચાલો મિત્રો, આપણે ટિકિટ બારીમાંથી ટિકિટ લઈને લાઈનમાં રહી ગયા છે ઊભા. જોઈ લો, હજી ગળદી ઓછી થતી જ નથી, ચારેય કોર ટ્રાફિક જ છે. નજીએ બારી ઊભા તો એનો વારો જ નથી થયો. ચાલો, આપણે ગેટની અંદર આવી ગયા છીએ, ટિકિટ લે એટલી જ વાર છે. લે આ તો ફાડી નાખી ટિકિટ. જોઈ લો મિત્રો, અટલ સરોવરનો ચારેય બાજુનો સીન. આ છે ફાઉન્ટેન નાના મૂકેલા છે જે ફોટોશૂટ કરી શકો છો. સામે છે રાષ્ટ્રધ્વજ, આ બાજુ ટ્રેન છે અને આ બાજુ આવેલ છે ગાર્ડન. જોઈ લો મિત્રો અંદરનો નજારો. ચાલો મિત્રો, આપણે અંદર આવેલા જઈએ અને બતાવું તમને બધું સીન આજુબાજુનો ચારેય કોરનો. આ બાજુ છે ટ્રેનનો પાટો જ્યાં અત્યારે કામકાજ ચાલુ છે અને આ વાડી વાવેલી છે, નાની નાની ગાર્ડન જેવું આવેલું છે બધું ચારેય બાજુ. અને આ છે આપણો રાષ્ટ્રધ્વજ. કેવો મસ્ત લાગે. રાષ્ટ્રધ્વજ નીચે જ આ નાના ફાઉન્ટેનનો નજારો આવેલો છે જ્યાં તમે ફોટોશૂટ અને વિડીયોગ્રાફી કરી શકો છો અને નાના બાળકોને મજા આવે એવું છે, જ્યાં નાના બાળકો રમી શકે છે. રાષ્ટ્રધ્વજની ડાબી બાજુ જતા જ રેસ્ટ એરિયા આપેલો છે જ્યાં તમે રેસ્ટ કરી શકો છો. રેસ્ટ એરિયાની પાછળ સાઈડમાં આ રીતની કાગળથી બનાવેલી કલા જોવા મળે છે જે ખૂબ જ મસ્ત છે, જેમાં બતક, કમળનો ફૂલ, માછલી એવું ઘણું બધું બનાવેલ છે. રેસ્ટ એરિયાની ડાબી બાજુમાં જ આવેલ છે ઇલેક્ટ્રિક સાયકલ, જેની મજા માણવા તમારે એપ્લિકેશન ડાઉનલોડ કરી એમાં રજીસ્ટ્રેશન કરવું પડશે, જેથી તમે આની મજા માણી શકશો. મિત્રો, તો આપણે જઈ રહ્યા છીએ અત્યારે સરોવર બાજુ. સરોવર બાજુ નજારો તમને બતાવવાના. જોઈ લો તમે, ફજતનો સીન જોડે બતાવી દઈ. આપણે જઈ રહ્યા છીએ સરોવરની પારી બાજુ. સરોવરના ચારેય કોરનો સીન તમને બતાવી દઈ. ચાલો મિત્રો, એ બાજુ ચેર પણ આપેલી છે જેથી તમે ત્યાં બેસીને અટલ સરોવરનો નજારો લઈ શકો છો. ચાલો તો આપણે પારી પર ચડી જાય થોડાક, અને સામે ફજતને એનો સીન દેખાય છે. જારી એટલા માટે નાખેલી કે કોઈ આમાં પડી જાય તો ત્યાં પાણીમાં ન ડૂબી જાય. આ નાના બાળકોને ફોટોશૂટ કરવું હોય તો એના માટે બોર્ડ મૂકેલી છે જેથી તમે ફોટોશૂટ કરી શકો છો. ચાલો તો આપણે જઈ રહ્યા છીએ ત્યાં ફજત બાજુ. તમને લાગતું હોય છે કે આ સીધું ક્યાં જાય છે, ફજત તો પાછળ રહી ગયું, પણ એવું નથી. આખો રાઉન્ડ ફરીને સામે ફજતમાં પહોંચીએ આપણે. આપણે નાના પર્વત પર ચડી ગયા છીએ જેથી તમને ચારેય કોરનો વ્યૂ બતાવી શકો અટલ સરોવરનો.
મિત્રો આકાશ જોઈ લો, આકાશ જોઈને તો એમ જ લાગે ફૂલ વરસાદ આવશે હમણાં. મિત્રો જો સામે લીલા કલર દેખાય છે ને, એ ટ્રેનનું સ્ટેશન છે, એટલે આ ટ્રેન ત્યાંથી પસાર થાય છે. આપણે પહોંચી ગયા છીએ કેન્ટીન એરિયામાં, અને ઓલી કાર જાય જો સામાન હરફર કરવા માટે વપરાય. આપણે ચાલતા ચાલતા ક્યાં ઠક પહોંચી ગયા, તો જો પ્રોજેક્ટની સાવ નજીક પહોંચી ગયા છીએ આપણે. અને આ છે બોટિંગમાં જવા માટેનો રસ્તો. હજી કામકાજ બાકી છે એટલે બોટિંગ શરૂ નથી થયું, પણ ટૂંક સમયમાં શરૂ થઈ જશે. જે કોઈને ટ્રેનમાં બેસીને સફર કરવો હોય આ જગ્યાએ આવીને સફર કરી શકે છે. અને આ બધી બોટ પડેલી છે જે આ સરોવરમાં હજી મુકાણી નથી. થોડાક સમય પછી જો કામકાજ પૂરું થઈ જશે ત્યારે બોટ મુકાશે. તો આપણે ચાલીને પહોંચી ગયા છીએ જીમમાં. તમને નજારો બતાવી દઉં જીમનો. આ બધા જીમના સાધનો છે. બાપા જો કસરત કેવી કરે, આજ તો બોડી બનાવીને જ જવું ઘરે. એને આપણે અહીંયા આવ્યા હોય ને કસરત ન કરીએ એમ થોડું હાલે. આપણે બેસી ગયા બોડી બનાવવા. ઘરેથી બધે ફોર વ્હીલર નીકળે, ત્યાં જીમમાં જઈને સાયકલ લાવે. જોઈ લો ટ્રેનના પાટાનું થોડુંક કામ બાકી છે, એટલે કામ પૂરું થશે એટલે ટ્રેન ચાલુ થઈ જશે. હું ચાલતો હતો ત્યાં મને એક વસ્તુ દેખાણી, એટલે આવો તમને બતાવી દઉં. જોઈ લો મિત્રો, તમે આવડી મોટી ચેસ ક્યાંય નહીં જોઈ હોય રાજકોટમાં. આવડી મોટી ચેસ આ લોકોએ બનાવી રમવા હાટું. આ ભાઈ જેવું ચેસ કોઈ નહીં રમતું હોય છે ને, બાકી એક નંબર પ્લેયર. આ ચેસમાં વાવ દુખી જાય એ 100%ની વાત છે. મિત્રો અત્યારે આપણે રાષ્ટ્રધ્વજની એક્ઝેક્ટ સામે ઊભા છીએ. નજારો તમે જોઈ શકો છો. નીચે જો તેને ટ્રાફિક કેટલી વધી ગઈ છે અત્યારે. ચાલો તો આપણે ફજેટ પાસે પહોંચી ગયા છીએ ને આ છે ફજેટ પાસેનો નજારો. મિત્રો કેવો નજારો લાગ્યો છે કોમેન્ટ કરજો એક. આ બાજુ બાળકો માટે વિવિધ એક્ટિવિટીઝ છે જ્યાં તે રમી શકે છે, એન્જોય કરી શકે છે. ફજેટની બાજુમાં જ જમ્પિંગ, સ્મોલ સ્લિંગ શોટ, અને આ બાજુ આપણે જોઈએ તો નાનકડી બેટરી વાળી કાર પણ આવેલી છે. આગળ જતા પાર્કમાં આવડું મોટું લપસ્યું આવેલ છે જે નાના બાળકો માટે છે, મોટા કોઈ ખાવા નહીં. થોડાક આગળ જઈએ તો જીમનું સેક્શન એક ફરી એક આવેલું છે નનકું, અને બાજુ નવી રીતના હિંચકા આવેલા છે. આવી અવનવી એડવેન્ચર એક્ટિવિટીઝ પણ આપેલી છે જેમાં જાળી અને દોરીમાંથી બેસીને રાઈડ કરી શકે છે. આ ભાઈ તો રિવર્સ ગિયર પાડ્યો. ત્યાંથી આગળ જતા એક નવીન ડિઝાઇન સાથે ફરી એક લપસ્યું આવી ગયું છે. આ સ્પાઈડરમેન જે જાડી છે ને એની ઉપર ચડવાનું તમારે. આ હિંચકા વિડીયો જોયા છે તમે. આ પણ હિંચકો જ છે પણ અલગ રીતનો છે, નવી ડિઝાઇન સાથે. નવીન જાતના ઉચક નીચક છે જે બાળકો અને મોટા બંને માટે છે. અને આ રીતની ચકડી પણ અહીંયા છે. જોઈ લે વરસાદ જેવો માહોલ હતો, અત્યારે તડકો નીકળો છે, કેવો મસ્ત નજારો લાગે છે. અને એ નજારા સત્યા બેન ગયા. દોસ્તો આ છે લાઇટ એન્ડ વોટર શો ની જગ્યા. આ પાઇપલાઇન દેખાય છે ને વોટર શો થાય છે, અને આ જગ્યાએ બેસીને તમે વોટર શો નિહાળી શકો છો. અને વોટર શો નો ટાઈમિંગ છે 8:30 અને બીજો ટાઈમ છે 9:30 અને 20 મિનિટનો વોટર શો થાય છે. ચાલો તો આપણે જઈ રહ્યા છીએ ગાર્ડન બાજુ, અને ગાર્ડન નો સીન થોડોક લઈ લઈ. જ્યાં ઝાડવા જેવું બનાવેલું ને એમાં લાઇટિંગ છે અને વેલ વાવેલી છે. અને આ છે ઘડિયાળ જે બહુ જ મોટી છે.
તમે જોઈ શકો છો તેની સાઈઝ અને તેના કાંટાની સાઈઝ ઘણી મોટી છે. મિત્રો અહીં આગળ વધતા આપણે જોવા મળે છે અલગ અલગ જાતના કાંટા, જે અલગ અલગ દેશ વિદેશમાં જે ઉગતા હોય એ રીતે કાંટા આવેલા છે બધા અહીંયા. મિત્રો ખાલી વાદળનો સીન જો, ખાલી એક નંબર વ્યૂ હતો કાલ તો. મિત્રો એ પ્રેમી પંખીડા માટે દિલ પણ આપેલા છે, જ્યાં તમે ફોટોશૂટ કરી શકો છો. અહીંયા પણ તમને જોવા મળે છે રેલવેના પાટા, કે અટલ સરોવર ફેરવીને પછી અહીંથી અમને લઈ જાય છે વ્યૂ બતાવવા માટે. ફરીને બહાર આવતો દેખાયો આવડો મોટો ટેડી, જે બાળકો સાથે રમી રહ્યો હતો અને એન્જોય કરી રહ્યો હતો. મિત્રો તો આ છે સસ્તી રોલ્સ રોયસ, જે મેડિકલ ટ્રીટમેન્ટ અને સામાન હેરફેર માટે વપરાય છે. મિત્રો અત્યારે ટ્રાફિક તો જો ચલો મિત્રો 6:30 વાગ્યાનો ટાઈમ છે અત્યારે, અને ટ્રાફિક તો હજી ઓછી જ નથી થતી. અમે આવ્યા ત્યારથી એનાથી ડબલ ટ્રાફિક થઈ ગઈ છે. ટ્રાફિક ક્યારેક ટ્રાફિક જ છે, માણસો નકરા દેખાય છે, વાહન કે દેખાતા જ નથી. આ બધી ભીડ છે લાઇટિંગ શો માટેની, જે લાઇટિંગ શો વધારે જોવા માણસો આવે છે એટલે અત્યારે ટ્રાફિક વધી જાય છે. મિત્રો તે પબ્લિક ખૂબ જ હતી એટલે હું તમને 4:30 વાગે આવવાનું જ કહીશ, કારણ કે ટ્રાફિક સાવ ઓછી હોય છે. એટલે 4:30 આવીને તમે આરામથી એન્જોય કરી શકો છો. આપણે ઘરે જતા હતા ત્યાં રસ્તામાં મળી ગયું જેસીબી ને ખોદાય, તો આપણે જવા ભરી ગયા છીએ. ફાઇનલી આપણે નીકળી ગયા છીએ ઘરે જવા માટે, અને રસ્તા ઉપર તમે ટ્રાફિક જોઈ શકો છો. પાર્કિંગની પણ જગ્યા નથી, એટલી ટ્રાફિક વધી ગઈ છે અત્યારે. મિત્રો તો ફરી એકવાર જાણકારી આપી દઉં કે જો તમારે જવું અટલ સરોવર તો 4:30 ની આસપાસ ટાઈમ બેસ્ટ રહેશે, કારણ કે ગળદી આવું ઓછી હશે અને તમે આરામથી રખડી શકશો, તડકો પણ નહીં લાગે. અને જવું હોય તો મોટાની રહેશે 30 રૂપિયા ટિકિટ એડલ્ટની, અને બાળકોની રહેશે 10 રૂપિયા ટિકિટ. અને સન્ડે જાઓ તો થોડોક વહેલા જાજો, કારણ કે ટ્રાફિક રાતે બહુ હોય છે. લાઇટિંગ શો માટે તો ખૂબ જ ટ્રાફિક હતું અત્યારે. તો મળીએ આપણે બીજા વ્લોગમાં. લાઇક એન્ડ સબસ્ક્રાઈબ કરી નાખજો, શેર કરજો વિડીયોને, અને મળીએ આપણે બીજા વ્લોગમાં. બાય બાય.